ચલો ગાઈસ, વેરી ગુડ મોર્નિંગ. ચાલુ થઈ ગયું છે. હવે જોઈ લો ક્યાં આગળ બધા હાલે આગળ પાછળ થોડું છે ને 2 મિનિટ વાત સાંભળો તમે અહીંયા. તમે વાત સાંભળો કેટલી મસ્ત વાત બોલો જીગાભાઈ 2 મહિના સુધી હાલે તો ચેતનભાઈ બધાને જેટલા હાલતા હોય બધાને બજરંગના ભજીયા ખવડાવવાના છે. તમે આવો એમાં તમે રાઉન્ડ તો મારો જ છો. કાલ જાવ છે મહિનો હાલશે તો ખમણ ખવડાવે. મહિનો તો થઈ ગયો આપણે મહિનો તો થઈ ગયો. હાલો કાલે જાય શરૂઆત 5 થઈ હાલ આજથી તારીખ લખો લખાઈ ગઈ. હાલો પૂરું. હવે તો આમાં રેકોર્ડ જ છે બરોબર. હું તમને પ્રૂફ બતાવી દઉં. આ મહિનો પૂરો થઈ ગયો વિડીયો બતાવી દઉં. આપણે હા બસ હા જોવા જઈએ. કારગિલ તમે જો ગમે ત્યાં હા કારગિલ ના પાકું. હીરાબાગ છે તો આપણે હીરાબાગ હાલતા હોય. ના હાલો ભાઈ બીજી શરત એક ચેતનભાઈ ની પેન્ડિંગ હતી. હવે કોઈની ઈચ્છા હોય કાલે તો લખાવજો. બાકી ખાવાની જ થાય છે. બધાને પછી લખાવે ને ખાવું પડે ને. હા ખાવું પડે. ટાઈમ થઈ ગયો 5 મિનિટની વાત છે. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. બધાને માટે જય સ્વામિનારાયણ. આજે ચાલવામાં તો મજા આવી ગઈ. આજે તો ચાલવાની જગ્યાએ દોડ્યા હતા એટલી એમ મજા આવી ને એની વાત જ જાઉં. ફાસ્ટ ચાલવા કરતાં દોડવું સારું. ફાસ્ટ ચાલવામાં પગ ભરાઈ જાય છે. દોડવામાં એવી મજા આવે છે ને. મને તો નેક્સ્ટ લેવલ એનર્જી આવી ગઈ છે. મૂકવાની નથી થતો. અંદર જાય તો જ બકે. હાલો મસ્ત નાસ્તો સાંજના સ્કીપ કરી લે. સાંજનું ભોજન તો આપણે સ્કીપ જ કરી લે. બધા ફ્રૂટ્સ ઉપર આવી ગયા છીએ. આજે કાલે તરબૂચ હતું, આજે ટેટી હતું. એટલે આપણે ટેટી આવી ગઈ છે. જોઈએ નકર તરબૂચ તો એક્ઝિટ છે જ. તો હજી બની રહ્યો છે. બનાવો ચલો મસ્ત ભગવાનના દર્શન કરી લીધા. ભાઈ અત્યારે ઉઠીને આવી ગયા. હું મસ્ત એડિટ કરતો હતો ને તો આવ્યા. હવે એડિટને સાઈડમાં ના તમારું બા ઉમરો પહોંચે છે ભાઈ ત્યાં જાય છે. બસ લ્યો બસ ભાઈ કરવા દો બાને કામ. બાને ઉમરો પૂછવા દો. ચલો હવે મસ્ત બટેકા પૂરી લંચમાં સેવન્સ માટે બની રહી છે. ચકાચક બનાવો. ચલીએ ભાઈ અત્યારે ટાઈમ થઈ ગયો છે 7:45 અને ફાઇનલી લીજા અને ચિરાગને લેવા માટે જાઉં છું. ભાઈ કામરેજ પહોંચી ગયા છે અને અત્યારે લેટ પહોંચ્યા છે તો અહીંયા સુધી બસ નહીં એટલે અમારે શ્યામધામ મંદિર છેક જવાનું છે. ફાઇનલી હવે મારી ફેમિલી ફૂલ થઈ ગયેલી છે. મસ્ત હોમ ટૂરનો એક વિડીયો કરવાનો છે અને મારી પાસે ફર્નિચર વિધાઉટ ફર્નિચર વાળો બી વિડીયો છે. એટલે તમને થોડુંક વિધાઉટ ફર્નિચર વાળો બતાવીશ. પછી ફર્નિચર એટલે જેથી કરીને એકદમ મસ્ત આવે. એક પ્લાનિંગ છે એવો કરવાનો. જોઈએ ક્યારે થાય. 1-2 દિવસમાં કરીએ થોડા ફ્રી થઈને. ઓકે સુરતમાં જ્યારે ટ્રેન્ડિંગમાં ચાલતો હોય ને તો એક હેલ્મેટ ઢગલો ઘરને હેલ્મેટ એટલા માર્કેટમાં રોડે ઉપર છે 4 ચોકે વેચી જ મારવા છે. મેં કીધું હું થોડોક બિઝનેસ કરી લઉં, થોડોક નવરો છું તો પણ પછી વિચાર આવ્યો કે ના એ હેલ્મેટનું તો ટેમ્પરરી છે નહીં, લોંગ ટાઈમનું વિચાર કરું. એટલે મેં કીધું રહેવા દઈએ. કારણ કે હેલ્મેટનો આપણે કોન્ટેક્ટ નહીં ને હોલસેલમાં ક્યાંથી લેવો એ બધું જો વિચારવી જતા એટલે લોકો વેચીને પૂરું કરી નાખે. પછી આપણે પડ્યા રહે. આપણે કદાચ હેલ્મેટનો ઓલો ચાલુ કરે તો હું અત્યારે પહેલાં 1-2 દિવસ તો ગોતતા થાય આ તે થાય ત્યાં તો આખું સુરત ખરીદી લે બધા. હું મોડો પડું એટલે રહેવા દીધું કામ કરે. નકર થોડો વિચાર હતો હેલ્મેટ લેવાનો. નથી આપણી પાસે કોઈ હોલસેલ જ નથી. નકર તો હું કંઈક કરત. ભાવ કેવા 800-800 હજાર લઈ લે છે. ચલો જય શ્રી કૃષ્ણ ભાઈ. ચલો બોલો ચિરાગભાઈ ફાઇનલી તમે આવી ગયા. હા ધોરાજીની મજા લીધી એમ ને? ત્યાં તૈયારી કેવી ચાલે મેરેજની? જય શ્રી કૃષ્ણ. સરસ મજા આવી ગઈ ને ધોરાજી? હવે ફાઇનલી અમારે ફૂલ થઈ ગયા ભાઈ. હમણાં એકલા પડી ગયેલા. શું ચાલે બધા મજામાં ને કરે? સરસ લ્યો ચલો મોજ કરીએ. હવે મેરેજ આવવાના છે તો કયુરભાઈના તો એની તૈયારી ફૂલ ચાલુ છે. હવે એ પ્લાનિંગ કરીએ ક્યારે જવું ક્યારે નહીં હે ને. હું નીકળું તો હવે. ચલો જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.
હા શિવાનને બસમાં મોકલ્યા ને પછી અમે એન્ટ્રી કરી કારણ કે પછી વાહે લાગી જાય. ચાલો ભાઈ ફાઇનલી ઓફિસે પહોંચી ગયા છીએ અને હવે કરીએ છીએ વર્ક સ્ટાર્ટ. દાદાના દર્શનથી કરી દઈએ. ચાલો બપોરના ઘરે ભોજન લેવા જઈએ કે નહીં ડર નો કારણ કે કામ એટલું છે બહારનું તો લેટ થશે કે નહીં એ બધું પ્લાનિંગ કરવાનું. પહેલાં હું પ્લાન કરી લઉં આજનો વર્કનો. ભાઈએ પણ ઈ ઓળખું હતું પણ હેલ્મેટ દીધો હું અને દાંત બહુ કાઢે ને એટલે વિડીયો ઉતાર્યો તો મૂકશે. કોને ઉતાર્યો વિડીયોનો? કઈ બિલ્ડિંગ? ઓળખું છું ને આમ નથી આપણા બિલ્ડિંગ ના ઉપર. અચ્છા 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 તો એ આપણે મૂકશે ઘરના તો ખબર પડશે. એ ભૂરા એ ઓલા છે અશોકભાઈ છે 13 માં મારવાળા હતા. ઓલા ગીતાબેન ને એમ ઘરવાળીને લાડા આ- અચ્છા ઓલા ઈ તો ઓલા ભાઈ ના ના અરે નીચે આવ્યા હતા ઓલા નીચે ભાઈ આવ્યા હતા. આપણે સગાઈમાં નહોતા ગયા ઈ. ઈ છે હેલ્મેટ હતો અને આને કેટલી વાર રમાડ્યો દાંત કાઢ્યા એટલે વિડીયો ઉતાર્યો. એ ભૂરા મસ્ત ચાલો મને તરબૂચ ખવડાવજો એટલે હું જાઉં હાલ. ઓકે ચલો ચાલ ભભરાવો हंसल जामी गई है એને ले जैसे देखो रिएक्शन देखते हैं हंसल का रिएक्शन देखते हैं ले हाँ ये अरे वाह मजा બહુ જ મસ્ત છે તરબૂચ. સો ગાઈસ અત્યારે ટાઈમ થઈ ગયો 4:30 ઓફિસ થી આવ્યો તો ઘરે બીકોઝ ગાડીની ચાવી લેવા માટે. તો ચાવી લઈને હવે જાઉં છું ચતુરભાઈ ભાલાન ત્યાં. કાલે મેરેજમાં જ્યાં હતા ને ત્યાંથી અમારે તેડું મૂકું કરવાનું છે તો મારે કાર લઈને જવાનું છે મારે. તો મળીએ સીધા તેમના ઘરે. વેલકમ વેલકમ. લઈ જવાનું એ આમાં મૂકવાનું એટલે શું મૂકવું છે? ક્યાં ગયું? રિટર્ન આવે તે જ્યાં આવે ને આપણે જવાનું છે ક્યાં? અંદર આવે ચાલો મને બતાવો ગાઈડ કરો. સીધું જવાનું. ચાલો જઈએ. બહુ સારું એવું કામ કરી નાખ્યું. પાન મળી ગયા આસોપાલુના. હા ચલો તમારું કામ પતી ગયું ને મારું પતી ગયું. સારું પતી ગયું. ચલો મળીએ. ઓકે હા જોઈજો ધીમે ધીમે. આવો ઘરે હવે સારું હાલો આવશું હાલ ચા પીવા આવવાનું છે. ચા પીવા આવશું હાલો બધા. વાંધો ના. ચલો સાવલિયા સર્કલ પહોંચી ગયો. અત્યારે ટાઈમ થઈ ગયો 6 અને હું યોગી ચોક પહોંચ્યો છું. પહેલી વસ્તુ તો અત્યારે હું ગયો તો ત્યાં તેડું મૂકું કરવાનું હતું એટલે એ બધું કમ્પ્લીટ કર્યું. મેં શોર્ટમાં પતાવી દીધું, બધું બતાવ્યું નથી. અને સેકન્ડ હતું બીજું કામ મને કુમારે આપ્યું હતું. કાલે ભાણકીનો બર્થડે છે તો સાથે હવન પણ ઘરનું રાખ્યું છે. તો એમ આસોપાલોના પાન ગોઠવતા અહીંયા હતા જ. પછી વાડીમાં ગયા અને ચાકાથી કાપીને વાડીમાં ગયા ને પછી ઉતાર્યા ને ભેગા કરી નાખી દીધા. એટલે હું હવે થઈ ગયો ફ્રી. હવે ત્રીજી વાર કામ પાછું આવી ગયું છે. પૂજાને ને બધાને લઈને જવાનું છે કશ્યપ જ્વેલર્સમાં. કશ્યપ જ્વેલર્સમાં અમારે ભાણકીબેનને કંઈક ગિફ્ટ આપવાનું છે. ત્યાં જઈને જોઈએ શું લઈએ. ઠીક છે ચલો. આવો સાહેબ આવો. વેલકમ. આવી ગયા સાહેબ. ચલો હવે ક્યાં જવાનું છે? હે જ્વેલર્સમાં. કોણ છે જ્વેલર્સ? કશ્યપ જ્વેલર્સ. હાલો ચલો. નહીં પેરા એવી જ લેજો નાની ભલે મને. હાલે છે એટલે કકડ સરસ થાય ને આમાં 6 નંબર બતાવો કેટલો ફેર છે આ 5.5 છે ને શિવાંગને મળી જાય 2 પૂરી. તમે ખાઈ લો 2 પ્લેટ. તે એક લઈ લો. તો મને મારે કઈ નહીં સોરી. રાખો જ કરે લાઇટિંગ એમાં હું ડાયટ નહીં એટલે ને મારા નહીં ચાલે. મારામાં સાચી ટેસ્ટ કરી લો. આસોપાલુના પાન બેનને ત્યાં આપવા આવ્યો છું. બેનનો વેઇટ કરું છું. આવે તો ફટાફટ સારું. મારે જવું જ બહાર. બેન ભાણી બેન હાય. ચલો તમારે આ પતી ગયો આસોપાલો. બીજું શું છે બાકી? બીજું ફૂલ હવે હાર્દિક લેતા આવે ઓકે વાંધો ના લો. કેલ્વિન બ્રોના ઘરે આવી ગયા છીએ અને રાંધલ તેડા છે. ઓ માય ગોડ. પણ આ રૂડ અવસરમાં અમે થોડી હાજરી આપી શકીશું બીકોઝ કાલે જ ગોઈઠું ભાઈ, કાલે જ બર્થડે ભાણીબેનનો. આજ તમને તારીખ મળી ભાઈ? આવું બસ 8 તારીખ હું મળી છું ભાઈ. સેટ નહોતી થતી. અમારા આંગણે રાંધલના તેડા. આપણે હાટું પ્રસાદ રાખજો. હું ન હોય તો પ્રસાદ ચોક્કસ રાખશું. મીઠાઈ છે,
ચલો મંડળનું ડેકોરેશન તમને બતાવું. ઓહો ગાયો છે. હા ભાઈ વાહ. જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. રેટ પછી આ પ્રાસી લઈને માથે આ પ્રાસી દુકાન. કોણ કોણ? આ એનું રમકડું લે દે નહીં, આ પ્રાસી નાની નથી. ઈ આનું રમકડું. બે બાજે હા. આ ને પ્રાચી નાની એક કઈ પીવાનું આ. ઝઘડા નહીં કરવાનો. રાઈડ. ઓલું આ બોટલ. આ બહુ છે. આ માર ખાઈને નહીં આવે ઓલા ગોળી. આ મારી નાઈ છે. આજે છે ને આ બા ને હાચીને આજે થાકી ગયા. મેં બા તમે થાકી ગયા ને? હા. કારણ કે ડે બાય ડે આના તોફાન ને આનો જોન એટલો વધી જાય છે ને વાત જ જાઓ. હું બ્રો ચિરાગ બ્રો મોજ. ટાઈમ થઈ ગયો 8:30. મસ્ત ભોજન લીધું. બોલો મને શું ચાલે? શાંતિ જો આ. આ જો અમે કશ્યપમાં લઈ આવ્યા. જોયું તમને ગેમું? હા, હા, જોયું. સરસ લ્યો. કેવું લાગ્યું? ભાણકી પગ મૂકશે તો મામાને યાદ કરશે કે તમને? મામાને જ કરે ને, મને હું યાદ છે. એમ કે મામા લાવ્યા ગાંધરી. મામા ઝાંઝરી લાવ્યા. મામા ઝાંઝરી. ચલીએ ગાઈસ 9માં 4 મિનિટની વાર છે અને હું જાઉં છું ત્યાં સાઈ ગરબા ક્લાસીસમાં. ઘરે બધું કામ મૂકી દીધું. શિવાનને પહેલા ભોજન કરાવ્યું. ભોજન કર્યા પછી ફટાફટ રેડી થઈને હું જાઉં છું. શિવાનનું હોમવર્ક હવે એ કરાવી નાખશે. હું અહીંયા વોટ્સઅપ કરી દઈશ એપ્લિકેશનમાં ચેક કરીને. એન્ડ ધેન કદાચ નહીં કરે તો હું કરી દઈશ. હું કરાવડાવીશ. ઓકે તો મળીએ સાઈ ગરબા ક્લાસીસ. ચલો લઈએ ગરબા. સ્ટાર્ટ કરીએ. ઘણા ટાઈમ પછી મેળા રજા કૃષ્ણ હરે રામ. ગુડ નાઇટ. જો આ ભાઈને અત્યારે હુવા નથી થતું. 10 ક્યારનો હુઈ ગયો છે. 10 વાગે ઉઠ્યો. હવે ક્યારે હુવે ખબર નહીં. મારું તો શેડ્યુલ ફરી જાય. સવારે ઉઠવાનું છે તો અને આને હું હતું તો તું કેમ ન હતો? આ ઉઠી ગયો ને એટલે આને હવે હું મન વ્યુ ગયું. કારણ ભાઈ હું હતું ક્યારનો ગટ્ટો. ભાઈ પૂજા છે ને બદામ પલાવે છે ને એવરી ડે. હવે સવાર મોર્નિંગમાં વોક કરવા જાવ ને એની પહેલાં 4 બદામ ખાવાની એટલે જ્યુસ. હવે સવારમાં જ્યુસ પીવાનું બી ચાલુ કરવાનું છે. તેનું પ્લાનિંગ કરીએ ડેઈલી. એવું કંઈક કરીએ. ફૂલ લાઇટિંગ મારીએ. જય સ્વામિનારાયણ. ભગવાનને પટાડી દઈએ. અને ટાઈમ થઈ ગયો છે 11:15 વાર છે. મસ્ત ગરબા રમીને આવીને પેલો તો બાથ લીધું. ફ્રેશ થઈ ગયો ભાઈ જોતા. એનીવે મજા આવી ગયા ગરબા ક્લાસીસમાં. એન્ડ કાલે હવે ભાણકીનો બર્થડે છે તો એનું બધું પ્રિપેરેશન કરવાનું છે. એમાં કામકાજમાં લાગી જવાનું છે. સો અત્યારે આપણે વિડીયો કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક ફોલો શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી નવો વિડીયો તક એટલે બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. બાય બાય. ઠોકો લાઈક.